નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌ પ્રથમ અંગ્રેજીનો લીથો કાઢીશું અને તેમાં પેજ નંબર 55. કયું પેજ કાઢવાનું છે? 55 નંબરનું. તો સૌથી પહેલા આપણે લખીશું તારીખ. કઈ તારીખ લખવાની છે? 29/9. કઈ તારીખ લખીશું? 29/9. અને સામે વાર આપેલો છે ત્યાં આપણે લખીશું મંગળવાર. કયો વાર લખીશું? મંગળવાર. તો આજની આપણી ક્લાસ એક્ટિવિટી છે કે બે નામોના જોડવા માટે AND. એન્ડ એટલે શું થાય? અને એનો ઉપયોગ થાય છે. મતલબ કે આપણે એન્ડ કેવી રીતે વચ્ચે એન્ડ મૂકી અને બે વાક્યને જોડવાના છે એ આપણે અહીંયા આ પેજ ઉપર જોઈ લેશું. સૌથી પહેલા ચિત્રમાં શું છે? બોલ. શું છે? બોલ. અને બાજુમાં ચિત્ર આપેલું છે ત્યાં છે બેટ. શું છે? બેટ. એટલે બે ચિત્ર આપ્યા છે આપણને, બોલ અને બેટ. બે ચિત્ર આપેલા છે. હવે એ બે ચિત્ર આપેલા છે એમાંથી આપણે બેયનું અંગ્રેજી વાક્ય બનાવવાનું છે. પણ કેવી રીતે બનાવવાનું છે? તો કે વચ્ચે એન્ડ, AND, એન્ડ એટલે અને, એન્ડ મૂકી અને વાક્ય બનાવવાનું છે. તો કેવી રીતે એન્ડ મૂકીશું? તો કે સૌથી પહેલું ચિત્ર શેનું છે? બોલ. તો આપણે પહેલા અહીંયા લખીશું કેપિટલ A અને પછી લખીશું બોલ, BALL. પહેલો અક્ષર છે એ કેપિટલ રાખવાનો છે, પાછળના બધા સ્મોલ રાખવાના છે. આ રીતના આપણે વાક્ય બનાવીશું. તો સૌથી પહેલા એ મૂકીશું, એ બોલ. દડાનું ચિત્ર છે એટલે આપણે અહીંયા લખ્યું બોલ, એ બોલ. બીજું શેનું ચિત્ર છે? તો કે બેટનું. તો એનો આપણે એ બેટ, એ બોલ, એ બેટ. હવે દડો અને બેટ આપણે એમ બોલવું છે કે દડો અને બેટ. તો અને માટે આપણે વચ્ચે મૂકીશું AND, એન્ડ. સમજાઈ ગયું કઈ રીતના કરવાનું છે? પહેલા આપણે ચિત્ર જોઈએ અને ગુજરાતીમાં બોલી લઈએ કે દડો અને બેટ. સમજાઈ ગયું કે દડો અને બેટ. તો દડા માટે આપણે એ બોલ, કારણ કે એક જ બોલ છે એટલે આપણે એ બોલ. અને છે તો એના માટે AND, અને બેટ છે એના માટે એ બેટ, કારણ કે એક જ બેટ છે. અને ખાસ કે જે AEIOU અંગ્રેજી જે સ્વર છે ત્યાંથી જે સ્પેલિંગ ચાલુ થતો હોય તો અહીંયા જે આપણે એ લખ્યું છે આ બંને જગ્યાએ, તો ત્યાં આપણે લખીશું AN. AEIOU સ્વરથી જો સ્પેલિંગ ચાલુ થતો હોય તો આપણે લખીશું એન. તો બીજું ચિત્ર આપણે જોઈએ. બાજુમાં શું છે? બસ. ચિત્રમાં શું છે? બસ. અને બાજુના ચિત્રમાં કાર. સરખું પ્રિન્ટ નથી થયું પણ નીચે લખેલું જ છે કે કારનું ચિત્ર છે. તો આપણે શું બોલીએ કે બસ અને કાર, મતલબ કે ગાડી. બસ અને ગાડી. તો આપણે લખીશું એ બસ. એ છે એ પહેલો છે એ કેપિટલ, પાછળના બધા સ્મોલ. એ બસ. અને માટે આપણે શું મૂકીશું? અને માટે એન્ડ, AND. એ બસ એન્ડ એ કાર. બસ અને ગાડી. આ રીતના જે બે ચિત્ર હોય એ આપણે લખીએ, એની વચ્ચે આપણે એન્ડ લખીશું. અને હવે છે નીચે બિલાડીનું ચિત્ર છે. શેનું? બિલાડીનું. અને બાજુમાં શું છે? ઉંદર. તો બે ચિત્ર આપ્યા છે
કે બિલાડી અને ઉંદર. તો આપણે બિલાડી માટે લખીશું એ કેટ. કેટ એટલે બિલાડી. તો એ કેટ વચ્ચે શું મૂકી દેવાનું? બીજા ચિત્રનું આપણે નામ લખીએ તે પેલા વચ્ચે શું મૂકી દેવાનું? એન્ડ. AND. એન્ડ એટલે અને. એ કેટ એન્ડ એ રેટ. ઉંદરને શું કહેવાય ઇંગ્લિશમાં? રેટ. RAT. રેટ એટલે ઉંદર. તો આ રીતના આપણે બનાવવાનું છે એ કેટ એન્ડ એ રેટ. અને હવે બાજુમાં છે શેનું ચિત્ર છે પેલું? તો કે સફરજન. શું છે? સફરજન. અને બાજુનું ચિત્ર છે એ ઓરેન્જનું ચિત્ર છે, નારંગીનું. તો આપણે કેવી રીતે બનાવશું કે સફરજન અને નારંગી એ રીતના છે ચિત્ર. તો આપણે સૌથી પહેલા લખીશું એન એપલ. જો મેં તમને આગળ પહેલા જ કીધું હતું ને કે સ્વરથી સ્પેલિંગ ચાલુ થતો હોય તો આપણે આગળ શું લખવાનું છે? એ એન. એપલ છે એ થી ચાલુ થાય છે અને જે ઓરેન્જનો સ્પેલિંગ છે એ ઓ થી થાય છે. મતલબ એ અને ઓ બંને શું છે? સ્વર. તો આપણે આગળ શું લખીશું? એન. એન એપલ એન્ડ એન ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. તો આ રીતના આપણે વચ્ચે AND એન્ડ મૂકવાનું છે. અને હવે નીચે છે શું છે ચિત્રમાં? તો કે ડોલ. શું છે? ઢીંગલી. પેલું ચિત્ર શેનું છે? ઢીંગલીનું. અને બાજુમાં છે એ છોકરીનું ચિત્ર છે. તો છોકરીને ઇંગ્લિશમાં શું કહેવાય? ગર્લ. અને ઢીંગલીને શું કહેવાય? ડોલ. તો આપણે સૌથી પહેલા લખીશું એ ડોલ. અને બે ચિત્રને વચ્ચે જોડવા માટે શું મૂકવાનું? એન્ડ. AND. એ ડોલ એન્ડ એ ગર્લ. ગર્લ એટલે છોકરી. તો આ રીતના આપણે બનાવી લેશું એ ડોલ એન્ડ એ ગર્લ. અને હવે બાજુમાં છે શું છે પેલા ચિત્રમાં? તો કે માણસ. શેનું ચિત્ર બતાવ્યું છે? માણસનું. અને બાજુમાં છે એ સ્ત્રી મતલબ કે વુમેન છે. તો અહીંયા આપણે પેલા મેન. માણસને શું કહેવાય? પુરુષને શું કહેવાય? મેન. અને સ્ત્રીને શું કહેવાય? વુમેન. તો આપણે પેલા લખીશું એ મેન. એ મેન. પછી બે વાક્યને જોડવા માટે શું મૂકી દેવાનું? એન્ડ. એ મેન એન્ડ એ વુમેન. સ્ત્રીને શું કહેવાય? વુમેન. તો આ રીતના આપણે વાક્ય બનાવી લેશું એ મેન એન્ડ એ વુમેન. તો સમજાઈ ગયું બધાને કે એન્ડનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે? વેરી ગુડ. તો હવે આપણે જે પાછળનું પેજ છે, પેજ નંબર 57, કે જે ક્લાસ વર્કમાં આપણે ક્લાસ એક્ટિવિટીમાં કરીશું. શું કરવાનું છે કે ઉદાહરણ મુજબ લખવાનું છે. તો સૌથી પહેલા આપણે તારીખ લખી લેશું 29/9. અને સામે વાર આપેલો છે ત્યાં લખીશું મંગળવાર. તો શું છે ઉદાહરણ મુજબ લખવાનું છે? તો આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે વેસ અને ટોપ. જે આપણે આગળના પેજમાં કર્યું છે એ જ મુજબ અહીંયા કરવાનું છે કે વેસ અને ટોપ બે સ્પેલિંગ આપેલા છે, બરાબર? તો આપણે પહેલા શું કરી લેવાનું? એ વેસ. એ વેસ. વચ્ચે શું બે વાક્યને આ બે જે ચિત્ર હોય કે જે બે આ શબ્દ છે એને વચ્ચે જોડવા માટે શું વચ્ચે મૂકી દેવાનું? એન્ડ. AND. એ વેસ એન્ડ ટોપ છે તો આગળ એ કરવાનું છે એ ટોપ. એ વેસ એન્ડ એ ટોપ. અને ત્યાર પછી નીચે શું છે? તો કે એપલ અને એરો. શું છે? એપલ અને એરો. હવે પહેલા તો પેલો શબ્દ જોઈ જ લેવાનો આપણે કે સ્વરથી ચાલુ થાય છે કે વ્યંજન છે.
તો એપલ છે એમાં આગળ એ આવે છે, એરો છે એમાં આગળ એ આવે છે, એટલે આપણે આગળ લખીશું એન, એન એપલ એન્ડ એન એરો. સમજાઈ ગયું બધાને? એન એપલ, પેલા એપલ છે એની આગળ એ કે એન મૂકીને આપણે લખી લેવાનું કે એન એપલ, અને વચ્ચે શું મૂકી દેવાનું? એન્ડ. અને પાછું છે એરો, એની આગળ એ કે એન જે આવતું હોય એ મૂકી દેવાનું, એન એરો. તો આ જ રીતના આપણે નીચે આપેલા છે એ બધા આપણે કમ્પ્લીટ કરીશું. તો સૌથી પહેલું શું છે? હેન, હેન અને એગ. તો હેન અને એગ છે તો સૌથી પહેલા શું કરી લેવાનું? હેન છે એની આગળ એ કે એન મૂકી લેવાનો છે, તો એ હેન, અને વચ્ચે શું મૂકી દેવાનું? બે સ્પેલિંગ છે એની વચ્ચે શું મૂકી દેવાનું વાક્યને જોડવા માટે? એન્ડ, એ એન ડી. એ હેન એન્ડ ઈ ડબલ જી. જો એગ છે બરાબર, ઈ થી સ્પેલિંગ ચાલુ થયો છે એટલે આપણે શું આગળ મૂકીશું? એન, એન એગ. એ હેન એન્ડ એન એગ. અને હવે બીજું શું છે? તો કે કિંગ અને રિંગ. શું છે? કિંગ, રિંગ. તો આપણે પહેલા આગળ લખીશું એ કિંગ, અને પછી શું વચ્ચે મૂકી દેવાનું? એન્ડ. એ કિંગ એન્ડ એ રિંગ. એ કિંગ એન્ડ એ રિંગ. હવે તમને બધાને સમજાઈ ગયું હશે કે કઈ રીતના આપણે કરવાના છે, વાક્ય બનાવવાના છે. અને હવે ત્રીજું શું છે? તો કે પ્લેન અને ટ્રેન. પ્લેન, ટ્રેન. તો પ્લેનની આગળ આપણે શું મૂકીશું? એ પ્લેન, અને વચ્ચે શું મૂકી દેવાનું? પ્લેન અને ટ્રેનની વચ્ચે એન્ડ. એ પ્લેન એન્ડ એ ટ્રેન. એ પ્લેન એન્ડ એ ટ્રેન. અને ત્યાર પછી શું છે? રોઝ અને લોટસ. રોઝ, લોટસ. તો રોઝની પહેલા આપણે એ કે એન મૂકીશું, તો આર થી સ્પેલિંગ ચાલુ થાય છે, મતલબ કે વ્યંજન છે, તો આપણે એ રોઝ, પછી શું મૂકી દેવાનું? એન્ડ. એ રોઝ એન્ડ એ લોટસ. એ રોઝ એન્ડ એ લોટસ. અને ત્યાર પછી શું છે? કાર્ટ અને ઓક્સ. કાર્ટ, ઓક્સ. તો કાર્ટની પહેલા આપણે શું મૂકીશું? એ કાર્ટ, કાર્ટ એટલે ગાડું, એ કાર્ટ, પછી શું મૂકી દેવાનું? એન્ડ. એ કાર્ટ એન્ડ ઓ થી ચાલુ થાય છે, ઓ છે એ સ્વર છે એટલે આપણે શું મૂકીશું? એન. એ કાર્ટ એન્ડ એન ઓક્સ. જો અહીંયા તમે એ લખો તો તમારું જે આ વાક્ય છે એ ખોટું પડે, કારણ કે એ ઈ આઈ ઓ યુ થી જે સ્પેલિંગ ચાલુ થતો એની આગળ હંમેશા આર્ટિકલ એન મૂકવાનો છે. અને ત્યાર પછી છે ડોગ અને ડોંકી. ડોગ, ડોંકી. તો આપણે પહેલા એ ડોગ આ રીતના લખી લેશું. એ ડોગ, પછી શું મૂકી દેવાનું? એન્ડ. એ ડોગ એન્ડ એ ડોંકી. એ ડોગ એન્ડ એ ડોંકી. અને ત્યાર પછી છે પેન, બુક. શું છે? પેન, બુક. તો આપણે આગળ લખીશું એ પેન, એ પેન, વચ્ચે શું મૂકી દેવાનું? એન્ડ. એ પેન
and a book. A pen and a book. અને ત્યાર પછી છે કેપ બોલ. શું છે? કેપ બોલ. તો આપણે લખીશું a cap and a ball. A cap and a ball. અને ત્યાર પછી છે શીપ. શીપ અને ગોટ. શીપ ગોટ. તો આપણે શીપ છે એની આગળ લખીશું એ શીપ. પછી સીધું શું મૂકી દેવાનું? એન્ડ. એ શીપ એન્ડ એ ગોટ. એ શીપ એન્ડ એ ગોટ. અને હવે છેલ્લે છે ફિશ એપલ. ફિશ અને એપલ. તો એ ફિશ એન્ડ. તરત એન્ડ તો મૂકી જ દેવાનું બધાએ. એ ફિશ એન્ડ. હવે એ છે એ સ્વર છે. એથી સ્પેલિંગ ચાલુ થાય છે એટલે આપણે આગળ શું લખ્યું? આર્ટિકલ એન્ડ. એ ખાસ બધાએ જોવાનું. ગમે ત્યારે સ્પેલિંગ ચાલુ થાય આ રીતના ત્યારે ખાસ જોઈ લેવાનું કે આગળ સ્વર છે કે વ્યંજન છે. એ પ્રમાણે તમારે એ કે એન મૂકવાના રહેશે. એ ફિશ એન્ડ એન એપલ. તો આ રીતના આપણે બધાએ વાક્ય બનાવવાના છે. અને પ્રેક્ટિસ માટે તમારે આમાં લખાઈ જાય પછી ફરીથી આ જે લખેલા છે અંગ્રેજીમાં જે વર્ડ લખેલા છે તમારે બધાએ રફ નોટમાં લખી લેવાના કે કાર્ટ, ઓક્સ, પછી ડોગ, ડોંકી અને જે સામેના વાક્ય છે તમારે જાતે બનાવવાના અને પ્રેક્ટિસ કરવાની જેથી કરીને આવડી જાય. અને હવે નીચે છે એ અને એન. આર્ટિકલ એ અને એન એમાંથી યોગ્ય આર્ટિકલ મૂકી એન્ડ વડે જોડો. શું કરવાનું છે? આપણને ખાલી ચિત્ર જ આપેલા છે. કપનું ચિત્ર છે અને પાંદડાનું ચિત્ર છે. કપને તો ઇંગ્લિશમાં CUP કપ અને પાંદડાને શું કહેવાય? લીફ. LEAF લીફ એટલે પાંદડું. તો હવે આપણે ચિત્ર જોઈને આખું વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતના કરશું? તો કે કપનું ચિત્ર છે તો આપણે શું લખીશું? પહેલા એ કપ. પહેલા કેપિટલ એ પછી કપનો સ્પેલિંગ લખીશું CUP એ કપ. હવે બીજું ચિત્ર લખવું હોય તે પહેલા આપણે વચ્ચે શું મૂકી દેવાનું છે? એન્ડ. AND. એ કપ એન્ડ એ લીફ. એ કપ એન્ડ એ લીફ. આ રીતના બનાવવાનું છે. હવે બાજુમાં છે ચિત્ર. શેનું ચિત્ર છે? તો કે ઝાડ. શું છે ચિત્રમાં? ઝાડ છે અને ઘર છે. તો આપણે ઝાડ માટે પહેલા શું લખીશું? એ ટ્રી. ટ્રી એટલે ઝાડ. તો આપણે પહેલા લખીશું એ ટ્રી. અને સીધું બીજું ચિત્રનું આપણે અહીંયા સ્પેલિંગ લખવું હોય તે પહેલા વચ્ચે શું મૂકી દેવાનું? એન્ડ. એ ટ્રી એન્ડ એ હાઉસ. ઘરને ઇંગ્લિશમાં શું કહેવાય? હાઉસ. તો આપણે આ રીતના લખીશું એ ટ્રી એન્ડ એ હાઉસ. તો આ આપણી ક્લાસ એક્ટિવિટી કમ્પ્લીટ. અને હવે સામેના પેજ ઉપર છે હોમ એક્ટિવિટી કે જે અત્યારે જે આપણે કર્યું છે એ જ વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.